નમસ્કાર, મારી મંજુલા સલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું મંજુલા. આપણે ચોમાસાની કેવી રીતે રાહ જોઈ રહ્યા છીએ? ખૂબ આતુરતાથી રાહ. જેવી રીતે કે કોઈ મહેમાન આપણા ઘરે આવવાના હોય ને ત્યાર પછી એ મહેમાન ક્યાંક વચ્ચે જ રોકાઈ જાય, અને એવી જ રીતે કંઈક આ વખતે ચોમાસાએ પણ કરી. આપણે ચોમાસાને એવી રીતે રાહ જોઈએ છીએ દર વખતે કે જાણે આપણી ઘરે કે આપણા રાજ્યમાં આપણા એ આંગણે કોઈ મહેમાન પધારવાના હોય. તેવી જ રીતે ચોમાસાને આપણે આ વખતે ખૂબ વધુ રાહ જોઈ રહ્યા છીએ, કારણ કે ચોમાસું વચ્ચે રોકાઈ ગયું ને ત્યાર પછી બધાને ખૂબ ચિંતા થઈ. ખાસ કરીને ખેડૂતોની ચિંતા એ ખૂબ વધી ગઈ હતી. પરંતુ હવે ચિંતા થોડી દૂર થઈ છે, કારણ કે ચોમાસું આગળ ચાલતું થયું છે અને ચોમાસું હવે ધીમે ધીમે ગુજરાત તરફ આવી રહ્યું છે. પરંતુ જ્યારે ચોમાસું રોકાયેલું હતું ત્યારે એ ખેડૂતોના શ્વાસ અને ખેડૂતોની ધડકણ પર રોકાયેલી હતી. કારણ કે જો ચોમાસું ન આવે, ચોમાસું આગળ ન વધે તો એ ખેડૂતોની રોજીરોટી પર અસર થઈ શકતી હતી. પરંતુ જ્યારે ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યારે ખેડૂતો માટે આનંદ અને હર્ષોલ્લાસના સમાચાર છે. કારણ કે ખેડૂતો માટે હવે કઈ આશાનું પાંખ બની ગઈ છે. ચોમાસું કે એ જ્યારે ચોમાસું આવે ત્યારે જ તેઓ વાવણી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સાથે જ બંગાળની ખાડી અને જે અરબી સમુદ્ર છે, બંનેમાં સિસ્ટમો સક્રિય થઈ રહી છે ને તેની અસર પણ ગુજરાતમાં થવાની છે. સિસ્ટમમાં જે ચોમાસું છે તે આગળ આવી રહ્યું છે, તેની અસર પણ ધીમે ધીમે ગુજરાતના કેટલાક રાજ્યો પર થઈ રહી છે. જેમાં 20 તારીખે ચોમાસું થોડું ઓછું રહેવાનું છે. તેમાં માત્ર એ જે ત્યાંના મહારાષ્ટ્રને ટચ કરતા જિલ્લાઓ છે ત્યાં જે એ વરસાદ થવાનો છે. તાપી અને નવસારી, વલસાડ અને ડાંગ એ 4 જિલ્લાઓમાં જ વરસાદ થવાનો છે. પરંતુ જો અન્ય જોવામાં આવે તો એ 20 અને 21 તારીખના મધ્ય ગુજરાતમાં વરસાદ થવાનો છે. અને જે આગામી આગાહીઓ કરવામાં આવી હતી તેમાં તાપમાન વધારે હતું, તો તેમાં અત્યારે પણ ગરમી થોડી વધારે રહેવાની છે. મધ્ય ગુજરાતના ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ એ બધા જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા છે. જો 23 તારીખે જોવામાં આવે તો 23 તારીખના દિવસે લગભગ 50% જેટલું ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં છેક બનાસકાંઠાનો વિસ્તાર પણ આવી જાય છે. સાથે જ સાબરકાંઠા, છોટાઉદેપુર અને અન્ય વિસ્તારો એ બધા, મહીસાગર, નર્મદા, બધા જિલ્લાઓ તમે સાઈડ વાળા ગણી લો કે જે ઉત્તર ગુજરાત છે તે લગભગ મોટા ભાગનું આવી જાય છે ને ત્યાં બધે જ વરસાદ એ છૂટો છવાયો પડે તેવી એ શક્યતા છે અને આગાહીકારોનું પણ એવું માનવું છે. આ સમાચાર છે તે ખેડૂતો માટે એક રાહતના સમાચાર છે, કારણ કે તેમને પહેલા લાગતું હતું કે ચોમાસું રોકાઈ ગયું છે ને હવે તેઓ શું કરશે, અને તેઓ ખૂબ ચિંતામાં ડૂબી ગયેલા હતા. પરંતુ આ વખતે હવે ચિંતાઓ એ દૂર થવા લાગી છે અને ખેડૂતો માટે એક આશાની પાંખ જાગી છે. તો તમારું આ વિષય પર શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને જજો. નમસ્કાર.